પોરબંદરના માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં લોકો માટે માધવપુર માંગરોળ અંબાજી રૂટની નવી સ્લીપર બસ શરૂ કરાઈ। માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા સાહેબના અઢળક પ્રયત્નથી ઘેડ વિસ્તારના લોકો માટે માધવપુર માંગરોળ અંબાજી રૂટની નવી સ્લીપર બસ શરૂ કરવામાં આવે ત્યારે આજરોજ ધારાસભ્યના પુત્ર વિકાસભાઈ કરગટિયાના હસ્તે હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિ વિધાનથી પૂજન અર્ચન કરી લોકોનું મીઠું મોઢું કરાવીને લીલી ઝંડી આપી ઓપનિંગ કરાયું। આ તકે ધારાસભ્યના પુત્ર વિકાસભાઈ કરગટિયા, એટીઆઈ કલ્પેશ સામડા સાહેબ, એટીઆઈ ચેતનભાઈ કામરિયા સાહેબ, જનકભાઈ પુરોહિત, રમેશભાઈ જોશી, માંગરોળ સહિતના બહોળી સંખ્યામાં તમામ વેપારી ભાઈ બહેનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા ને જય શ્રી રામ, જય જય શ્રી રામના નારા બોલાવીને માધવપુર એસટી બસ સ્ટોપ ખાતે બપોરે 4:30 કલાકે અંબાજી જવા રવાના કરાઈ હતી। નામ રાજુભાઈ સંપત, ભગવાન શ્રી માધવરાયજીની નગરીથી ડાયરેક્ટ અંબાજી માતાજીના શક્તિપીઠ મંદિર સુધી એક એસટી બસ આજે ચાલુ થઈ ગઈ છે, જેને હિસાબે આજુબાજુની ગ્રામ્ય જનતા અને ખુશની હર્ષની લાગણી અનુભવે છે। આ બસ ચાલુ કરવાની પાછળ શ્રી ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્ય માંગરોળનો ખૂબ મોટો ફાળો રહેલો છે, તેથી આજુબાજુની જનતા પણ તેમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે। પરેશ નિમાવતનો રિપોર્ટ, S9 ન્યૂઝ માધવપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।